સીબીએસઈએ એડ્યુકેશનને મલ્ટીલિંગ્વલ બનાવવા માટે R1, R2 અને R3 એમ 3 લેંગ્વેજ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે. હાય, હું છું હેલી. સીબીએસઈએ હવે 3 લેંગ્વેજ કમ્પલસરી કરી છે. પહેલી છે R1 એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ, જે હશે રિજનલ લેંગ્વેજ એટલે કે મધર ટંગ. R2 સેકન્ડ લેંગ્વેજ, કોઈ પણ ઇન્ડિયન લેંગ્વેજમાંથી તમે સિલેક્ટ કરી શકો છો અને આ સેકન્ડ લેંગ્વેજમાં તમે ઇંગ્લિશનો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. R3 આ છે ન્યૂ કમ્પલસરી લેંગ્વેજ, એટલે ફોર એક્ઝામ્પલ જો તમે ઇંગ્લિશ લીધું હોય આગળ તો તમારે અહીંયા હિન્દી, મરાઠી, તમિલ, સંસ્કૃત, બેંગોલી એટલે કે કોઈ પણ બીજી ઇન્ડિયન લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. અને R3 લેંગ્વેજ જે છે એ 6th સ્ટેન્ડર્ડથી કમ્પલસરી થઈ જશે. ગ્રેજ્યુઅલી બધી જ સ્કૂલમાં તમારે આ કમ્પલ્શન આવી જશે અને 10th સ્ટેન્ડર્ડ સુધી તમારે આ R3 લેંગ્વેજ ભણવાની રહેશે. આનાથી સ્ટુડન્ટ્સને વધારે લેંગ્વેજીસ આવડશે, એમનું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થશે અને ઇન્ડિયન લેંગ્વેજીસ, ઇન્ડિયન કલ્ચરની સાથે એ લોકો વધારે કનેક્ટ કરી શકે. બસ આ જ હેતુથી આ R3 કમ્પલસરી લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. તો આ નવી R3 લેંગ્વેજ જે છે એ 2026થી અમુક સ્કૂલ્સમાં ઇન્ટ્રોડ્યુસ થશે અને સરકારનું પ્લાનિંગ એવું છે કે 2030-31 સુધી તમામ સ્કૂલોમાં R3 સબ્જેક્ટ આવી જાય, જે કમ્પલસરી સબ્જેક્ટ રહેશે. તો શું તમારી સ્કૂલમાં સીબીએસઈના કોર્સમાં આ R3 લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ થઈ છે આ વર્ષે કે નહીં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.